નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપણું સ્વાગત છે. હું છું અમિતા. વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવાવાડા દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે. પંડાલોની તૈયારીઓ, શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે. ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં, પરંતુ ભાવના અને એકતાના પવન પળો છે. આવનારા શ્રદ્ધા અને ઉત્સાહભર્યા દિવસોની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવાવાડા દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એકતા, ભક્તિ અને સામૂહિક આનંદનો પ્રતીક બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. વડવાનલ હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે. આની સાથે ગરબાનો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ. સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું. આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે. અને અમારી મૂર્તિ જે છે, માટીની મૂર્તિ છે, એ 14 ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે. બાકી 25 તારીખે આગમન છે અને 6મી તારીખે વિસર્જન છે. રામકથાનું સાથે આયોજન છે. રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે. રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે. આ સિવાય દરેક પ્રકારની મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફટી હોય જ છે. અને આ સિવાય 10 દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ. 10 દિવસ અલગ અલગ અભિષેક થાય છે. માટીની મૂર્તિ છે અને અમે અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ. એટલે માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ.